જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. દાખલાનું નામ છે દેવ ચૌધરી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017માં CBCS ઓર્ડમાં પૂછાયેલો છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. દાખલાની રકમ આ પ્રમાણે છે. શ્રી દેવ ચૌધરી 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3 અને મકાન 4. મકાનનો વપરાશ આપ્યો છે. મકાન 1 ભાડે આપેલ છે, મકાન 2 સ્વરહેઠળ માટે છે, મકાન 3 પણ સ્વરહેઠળ માટે છે અને મકાન 4 પણ સ્વરહેઠળ માટે છે. જ્યારે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1 માટે 1,20,000, મકાન 2 માટે 1,40,000, મકાન 3 માટે 50,000 અને મકાન 4 માટે 96,000 છે. વાજબી ભાડું મકાન 1 માટે 1,35,000, મકાન 2 માટે 1,80,000, મકાન 3 માટે 40,000 અને મકાન 4 માટે 84,000. પ્રમાણિત ભાડું મકાન 1 માટે 1,05,000, મકાન 2 માટે 1,60,000, મકાન 3 માટે આપણને કોઈ વિગત નથી આપી અને 4 માટે પણ કોઈ વિગત નથી. મળેલ માસિક ભાડું 10,000 મકાન 1માં, મકાન 2માં 12,000, મકાન 3 અને 4ની કોઈ વિગત આપી નથી. મ્યુનિસિપલ કરવેરા મકાન 1, 2 અને 3માં 5% છે, જ્યારે મકાન 4માં 4% છે. મકાન ખાલી રહ્યાનો સમય મકાન 1 માસ માટે ખાલી રહ્યું છે, જ્યારે મકાન 2, 3 અને 4ની કોઈ વિગતો પ્રાપ્ત નથી. હાઉસિંગ લોનનું વ્યાજ મકાન 1નું 8,000 છે, મકાન 2નું 9,000 છે, મકાન 3નું 5,000 છે અને મકાન 4નું 6,000 છે. મૂડીકૃત વ્યાજ તો મકાન 1નું 8,000 છે, મકાન 2નું 12,000 છે, મકાન 3નું 6,000 છે અને મકાન 4નું 5,000 છે. બાંધકામ પૂરું થયાની તારીખ છે. મકાન 1 31/3/2019, મકાન 2 31/3/23, મકાન 3 31/3/21 અને મકાન 4 31/3/23નું છે. આકારણી વર્ષ 2026-27 માટે દેવ ચૌધરીના મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવક શોધો. તો આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે રહેઠાણ માટેના 3 મકાન સ્વરહેઠાણ માટે આપેલા છે. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે જે મકાનનું ભાડું સૌથી ઓછું હોય એ મકાનને આપણે માની લીધેલ ભાડે આપેલ મકાન તરીકે ધ્યાનમાં લેવાનું છે, અને જે બે મકાનના ભાડા વધુ છે એ મકાનને આપણે સ્વરહેઠાણ માટે ઉપયોગ કર્યો છે એવી રીતે કરી અને દાખલો ગણવાનો છે. આ ઉપરાંત આ દાખલામાં આપણને મૂડીકૃત વ્યાજ કુલ આપેલ છે, જ્યારે તારીખો પણ આપેલ છે, જેમાં મકાન 1નું મૂડીકૃત વ્યાજ 8,000 છે, પરંતુ એના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવાથી આપણને એ બાદ મળશે નહીં. તો આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે મકાન 3ની છે એ ભાડાની આવક ઓછી છે, એટલે માટે આપણે મકાન 3 સ્વરહેઠાણ માટેનું છે એને આપણે ભાડે આપેલ માનેલ મકાન તરીકે ધ્યાનમાં લેવાનું છે. મકાન 2 અને 4ને સ્વરહેઠાણ માટે ધ્યાનમાં લેવાનું છે અને મકાન 1 તો આપણને સ્પષ્ટ વિગતો આપી છે કે ભાડે આપેલ તરીકે ધ્યાનમાં લેવાનું છે. તો દાખલો ગણતા પહેલા આપણે સૌપ્રથમ એક પત્રક તૈયાર કરી લેવાનું છે. તો આવી રીતે પત્રક તૈયાર કરી લઈશું. દેવ ચૌધરીની મકાન મિલકતના શીર્ષક હેઠળ આવકની કરપાત્ર આવકની ગણતરી. પાછલું વર્ષ 2025-26, પાન નંબર અને આકારણી વર્ષ દર્શાવી દેવાનો છે. વિગત: મકાન 1 ભાડે આપેલ, મકાન 2 સ્વરહેઠાણ માટે, મકાન 3 એ સ્વરહેઠાણ માટે છે, પરંતુ એનું ભાડું ઓછું હોવાથી આપણે માની લીધેલ ભાડે આપેલ મકાન તરીકે ધ્યાનમાં લેવાનું છે. જ્યારે મકાન 4 છે એ સ્વરહેઠાણ માટે છે. તો આ દાખલો ગણતી વખતે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે મકાન 2 અને 4ની આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી કોઈ ગણતરી કરવાની રહેતી નથી. જ્યારે મકાન 1 ભાડે આપેલ મકાન છે અને મકાન 2 છે એ સ્વરહેઠાણ માટેનું હતું, પરંતુ એનું ભાડું ઓછું હોવાથી આપણે ભાડે આપેલ માનેલ મકાન છે એમ ધારી અને એની ગણતરી કરવાની છે. તો મકાન 1 અને 3ની ગણતરી માટે આપણે બધી જ વિગતો ધ્યાનમાં લેવાની છે, જ્યારે મકાન 2 અને 4 માટે આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય પછી ગણતરી ધ્યાનમાં લેવાની છે. તો દાખલામાં વિગતો જોઈશું અને મૂકતા જઈશું. તો સૌપ્રથમ આપણે શોધવાનું છે સ્ટેપ નંબર 1 મુજબ વાજબી અપેક્ષિત ભાડું. હવે વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું હોય તો ધ્યાનમાં આપણે લેવાનું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડા. બેમાંથી જે ભાડું વધુ હોય એ, પરંતુ આ ભાડું પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. તો દાખલાની રકમમાં વિગતો જોઈતા જઈશું અને પત્રકમાં મૂકતા જઈશું. તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 1,20,000 છે,
મકાન 2નું આપણે ધ્યાનમાં લેવાનું નથી. મકાન 3નું 50,000 છે અને મકાન 4નું પણ આપણે સ્વરેઠાણ તરીકે ધ્યાનમાં લઈએ છીએ એટલે એ પણ ધ્યાનમાં લેવાનું નથી. આમ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1 માટે 1,20,000 અને મકાન 2 માટે 50,000 છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે અને પત્રકમાં દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1માં 1,20,000, મકાન 2 સ્વરેઠાણ માટે છે એટલે આપણે દર્શાવવાનું નથી. મકાન 3 ભાડે આપેલ માનેલ મકાન છે એનું 50,000 દર્શાવીશું, જ્યારે મકાન 4માં કોઈ વિગત દર્શાવવાની નથી. ત્યારબાદ વાજબી ભાડું દાખલામાં આપ્યું છે. તો વાજબી ભાડું મકાન 1નું 1,35,000 છે, મકાન 2નું 1,80,000 છે, મકાન 3નું 40,000 છે અને મકાન 4નું 84,000 છે. તો આપણે ભાડે આપેલ મકાન 1 લાખ મકાન એ નંબર 1નું 1,35,000 ધ્યાનમાં લેવાનું છે અને મકાન નંબર 3 ભાડે આપેલ માનેલ મકાન તરીકે આપણે ગણવાનું છે 40,000. તો વાજબી ભાડું આપણે ધ્યાનમાં લેવાનું છે 1,35,000 અને 40,000 મકાન 1 અને 3 માટે. તો વિગતમાં લખીશું. બી વાજબી ભાડું મકાન 1નું 1,35,000 અને મકાન 2માં કોઈ વિગત દર્શાવ નથી, મકાન 3નું 40,000. હવે આપણે 2માંથી જે ભાડું વધુ નક્કી હોય એ નક્કી કરવાનું છે, એટલે કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બી એટલે વાજબી અપેક્ષિત ભાડું. 2માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લઈશું. તો આપણે મકાન 1માં વાજબી અપેક્ષિત ભાડું 1,35,000 જે વધુ છે એ ધ્યાનમાં લેવાનું છે, જ્યારે મકાન 3માં 50,000 અને 40,000માંથી મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 50,000 વધુ છે માટે આપણે તે ધ્યાનમાં લઈશું. હવે આપણે આ ભાડાને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે, એટલે એ અને બીમાંથી જે વધુ ભાડું આવ્યું છે આપણે ધ્યાનમાં લીધું છે, પરંતુ આ ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. તો દાખલામાં આપણને પ્રમાણિત ભાડું કે સ્ટાન્ડર્ડ રેન્ટ આપ્યું હોય તેની સાથે આપણે સરખામણી કરી અને ધ્યાનમાં લેવાનું છે. તો દાખલામાં આપણને પ્રમાણિત ભાડું આપ્યું છે મકાન 1નું 1,05,000, મકાન 2નું 1,60,000, મકાન 3 ભાડે આપેલ માનેલ મકાનની કોઈ વિગત નથી અને મકાન 4માં પણ કોઈ વિગત નથી. જ્યારે ન વિગત હોય ત્યારે આપણે ઉપર મુજબની ગણતરીનું છે એ જ ધ્યાનમાં લેવાનું છે. તો પત્રકમાં જઈશું. વિગતમાં લખીશું. સી પ્રમાણિત ભાડું મકાન 1નું 1,05,000 અને મકાન 3ની કોઈ વિગત નથી એટલે આપણે ડેશ માર્યું છે. મકાન 2 અને 4 છે એ સ્વરેઠાણ માટે છે એટલે આપણે એને કોઈ જ વિગત દર્શાવી નથી. તો ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડા તરીકે ધ્યાનમાં લેવાનું છે. તો સ્ટેપ નંબર 1 મળશે બંનેમાંથી જે ઓછું હોય તે સ્ટેપ નંબર 1 મુજબનું અપેક્ષિત ભાડું. તો 1,35,000 અને 1,05,000માંથી આપણે પ્રમાણિત ભાડું છે એ 1,05,000 ધ્યાનમાં લઈશું. જ્યારે મકાન 3 માટે કોઈ વિગત નથી એટલે આપણે ઉપર મુજબનું ભાડાને જ કન્ટિન્યુ કરવાનું છે એટલે 50,000 ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે શોધવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો દાખલામાં આપણને મળેલ ભાડું માસિક આપ્યું છે અનુક્રમે 10,000, 12,000 અને કોઈ વિગત આપેલી નથી. તો આપણે મકાન 1નું 10,000 લેખે 12 માસનું ભાડું ધ્યાનમાં લેવાનું છે અને મકાન 3ની કોઈ વિગત નથી એટલે આપણે ત્યાં ડેશ દર્શાવી દઈશું, એટલે કોઈ વિગત ધ્યાનમાં લઈશું નહીં. જ્યારે 2 અને 4 છે એ સ્વરેઠાણ માટે છે. તો સ્ટેપ નંબર 2 લખીશું. ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. વાર્ષિક ભાડું મકાન 1 બરાબર 10,000 ગુણ્યા 12 કરીશું તો મળશે 1,20,000. જ્યારે મકાન 3ની કોઈ વિગતો આપી નથી એટલે આપણે ડેશ મારી દઈશું. એટલે આપણને મળશે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ મકાન 1નું 1,20,000 અને મકાન 2ની કોઈ વિગત છે નહીં એટલે મળશે આપણને કોઈ વિગત મળશે નહીં. જ્યારે મકાન 2 અને 4 સ્વરેઠાણ માટે છે એટલે આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લીધું નથી. હવે આપણે સ્ટેપ નંબર 3 નક્કી કરવાનું છે, એટલે કે સ્ટેપ નંબર 1 અને 2માંથી જે વધુ ભાડું હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો કરીશું આપણે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 કરીએ તો સ્ટેપ નંબર 3 બરાબર સ્ટેપ નંબર 1 અને 2ના ભાડામાંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. તો આપણે જોઈએ છીએ કે સ્ટેપ 1 મકાન 1માં સ્ટેપ નંબર 1નું ભાડું 1,05,000 છે અને સ્ટેપ નંબર 2નું ભાડું 1,20,000 છે. તો વધુ રકમ 1,20,000 છે તો ધ્યાનમાં લઈશું આપણે 1,20,000. જ્યારે મકાન 3માં સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું 50,000 છે અને સ્ટેપ નંબર 3 મુજબનું 2 મુજબનું ભાડુંની વિગત નથી એટલે આપણે સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું જ સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણે લખીશું સ્ટેપ નંબર 3 સ્ટેપ નંબર 1 અને 2માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. એટલે મકાન માટે 1,20,000 ધ્યાનમાં લેવાના છે અને મકાન 3 માટે આપણે ધ્યાનમાં લેવાના છે 50,000.
હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે અને સ્ટેપ નંબર 4 કરતી વખતે આપણે જે સ્ટેપ નંબર 3માં ભાડાની રકમ આવી છે એ જ ધ્યાનમાં લેવાની છે. તો પત્રકમાં લખીશું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું. તો સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું છે 1,20,000 અને આનું છે 50,000. તો ધ્યાનમાં લઈશું 50,000. હવે આપણે દાખલામાંથી બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યા સમયનો ભાડું. તો મકાન 1 છે એ 1 માસ માટે ખાલી રહ્યું છે, જ્યારે મકાન 2, 3 અને 4 ની કોઈ વિગતો આપણને દર્શાવેલી નથી. એટલે જ્યારે પણ મકાન ભાડે આપવાનું હોય ને એટલા સમય મકાન ખાલી રહ્યું તો એ સમયના રકમનું ભાડું બાદ મળે. તો 10,000 લેખે 1 માસનું ભાડું 10,000 આપણને બાદ મળી શકે. એટલે ખાલી રહ્યા સમયનું ભાડું અથવા તો વેકેન્સી પીરિયડ દરમિયાન ગુમાવેલ ભાડું. તો બાદ કરીશું આપણે સ્ટેપ નંબર 4માંથી વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું, એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું 10,000 ગુણ્યા 1 એટલે 1,20,000 માઇનસ 10,000, જ્યારે મકાન 3માં કોઈ વિગત છે નહીં. હવે સ્ટેપ નંબર 4ના ભાડામાંથી વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું કે ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરીએ તો આપણને મળે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય કરીએ તો 1,20,000 માઇનસ 10,000 કરીશું તો મળશે 1,10,000 અને 50,000ની રકમ મળશે આપણને 50,000. હવે આપણે આમાંથી બાદ કરવાનું છે મ્યુનિસિપલ કરવેરા. તો મ્યુનિસિપલ કરવેરા છે એ આપણને મકાન 1 અને 3માં બાદ મળશે, કારણ કે એ બંને આપણે ભાડે આપેલ છે એવી ધારણા કરે છે, જ્યારે મકાન 2 અને 4 એ સ્વરહેઠાણ માટે છે એટલે બાદ મળશે નહીં. તો મ્યુનિસિપલ આકારણી મુજબના કરવેરા ધ્યાનમાં લઈશું. તો મ્યુનિસિપલ કરવેરા છે મકાન 2, 3, 1, 2 અને 3માં 5% છે, જ્યારે મકાન 4માં 4% છે. એટલે આપણે મકાન 1નો 1,20,000ના 5% કરવાના છે તો 6,000 રૂપિયા મળશે, જ્યારે મકાન 2ના આપણે 5% કરવાના છે તો 2,500 રૂપિયા મળશે. તો મ્યુનિસિપલ કરવેરા આપણને મકાન 1 અને 3માંથી બાદ મળશે. ગણતરી કરીને આપણે પત્રકમાં બાદ લઈશું અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધીશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું મ્યુનિસિપલ કરવેરા મકાન 1ના 1,20,000ના 5% કરીશું તો મળશે આપણને 6,000 રૂપિયા, અને મકાન 3નું 50,000ના 5% કરીશું તો મળશે આપણને 2,500. હવે આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધી તો 1,10,000 માઇનસ 6,000 કરીશું તો મળશે 1,04,000. હવે આપણે મકાન 2 અને 4ની પણ ગણતરી ધ્યાનમાં લેવાની છે. આવા સંજોગોમાં જે મકાન 2 અને 4 સ્વરહેઠાણ માટે છે એનું વાર્ષિક મૂલ્ય 0 થઈ જશે, એટલે આપણે દર્શાવ્યું 0. ત્યારબાદ 50,000 માઇનસ 2,500 બાદ કરીશું મ્યુનિસિપલ કરવેરા ભાડે આપેલ માનેલ મકાનમાંથી તો મળશે 47,500. તો આપણને મકાન 4નું મળશે 0. તો આ થઈ ગયા આપણા ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી આપણે પહેલા ખાસ કપાતો બાદ કરવાની છે, અને ખાસ કપાતમાં સૌપ્રથમ આપણે પ્રમાણિત કપાત બાદ કરવાની છે, જે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે કરવાની છે. ત્યારબાદ દાખલામાં વ્યાજની રકમ આપી હોય, હાઉસિંગ લોન કે મરામતની લોનનું વ્યાજ, તો એ બાદ કરવાનું છે. અને ત્યારબાદ આપણે બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજ, અને શોધવાનું છે મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો બાદ કરીશું ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો મકાન 1નું ચોખ્ખું મૂલ્ય છે 1,04,000. 1,04,000ના 30% કરીશું તો આપણને મળશે ખાસ કપાત 31,200. મકાન 2માં આપણને કોઈ જ વિગત મળશે નહીં એટલે આપણે ડેશ મારી દીધું છે, જ્યારે મકાન 3માં 47,500ના 30% કરીશું તો આપણને મળશે 14,250. જ્યારે મકાન નંબર 4માં 0ના 30% કરીશું તો મળશે 0 જ, એટલે આપણે કોઈ વિગત દર્શાવી નથી, ડેશ દર્શાવેલ છે. તો પ્રમાણિત કપાત છે એ ચોખ્ખા મૂલ્યના 30% કરવાના છે. ત્યારબાદ આપણે બાદ કરવાનું છે હાઉસિંગ લોનનું વ્યાજ. તો દાખલામાં આપણને હાઉસિંગ લોનના વ્યાજની રકમ આપેલી છે મકાન 1ની 8,000, મકાન 2ની 9,000, મકાન 3ની 5,000 અને મકાન 4ની 6,000, જે બધી રકમ આપણને બાદ મળવાની છે. તો બાદ કરીશું હાઉસિંગ લોનનું વ્યાજ. હાઉસિંગ લોન પર વ્યાજ મકાન 1નું 8,000, મકાન 2નું 9,000, મકાન 3નું 5,000 અને મકાન 4નું 6,000. ત્યારબાદ આપણે બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજ. તો મૂડીકૃત વ્યાજની ગણતરી કરતી વખતે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આપણને કુલ વ્યાજ આપ્યું છે મકાન 1નું 8,000, મકાન 2નું 12,000, મકાન 3નું 6,000 અને મકાન 4નું 5,000. આવા સંજોગોમાં બાંધકામ પૂરું થયાની તારીખ ધ્યાનમાં લેવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે 2026-27 માટે આવકવેરાની ગણતરી કરીએ છીએ, જ્યારે આ
મકાન એકનું બાંધકામ છે 19ના રોજ પૂરું થયું છે તો 20, 21, 22, 23, 24 અને 25 એટલે કે 6 વર્ષ થઈ જાય છે. એટલે મકાન એકમાં મૂડીકૃત વ્યાજ બાદ મળશે નહીં. જ્યારે મકાન બેમાં મૂડીકૃત વ્યાજ આપણને બાદ મળશે, મકાન 3માં પણ મૂડીકૃત વ્યાજ બાદ મળશે અને મકાન 4માં પણ મૂડીકૃત વ્યાજ બાદ મળશે. અને જે આપણને વ્યાજ આપ્યું છે એના 1/5 રકમ આપણે ધ્યાનમાં લેવાની છે. તો બાદ કરીશું આપણે મૂડીકૃત વ્યાજ. તો મૂડીકૃત વ્યાજ 1/5 લેખે મકાન એકનું આપણને બાદ મળવાનું નથી એટલે આપણે ડેશ દર્શાવી દીધું છે. મકાન બેનું 12,000 છે, 12,000ના 1/5 કરીશું તો મળશે 2,400 રૂપિયા. મકાન 3નું મૂડીકૃત વ્યાજ છે 6,000, 6,000ના 1/5 કરીશું તો મળશે આપણને 1,200 રૂપિયા. જ્યારે મકાનનું 4નું વ્યાજ છે 5,000, 1/5 કરીશું તો મળશે આપણને 1,000. હવે આપણે બધી જ કપાતો ખાસ કપાત તરીકે છે એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરી અને મકાનની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો આ જે રકમો છે એ આપણે ઉપરની રકમમાંથી બાદ કરીશું અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધીશું. તો કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય તો 1,04,000 માઇનસ 31,200 માઇનસ 8,000 કરશું તો આપણને મળશે 64,800. એવી રીતે મકાન બેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 છે એમાંથી 9,000 અને 2,400 બાદ કરીએ તો આપણને મળે -11,400. એવી જ રીતે મકાન નંબર 3નું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે 47,500, એમાંથી 14,250, 5,000 અને 1,200 બાદ કરીશું તો મળશે આપણને 27,050 કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. ત્યારબાદ મકાન 4નું સ્વરક્ષણ માટે છે શૂન્ય મૂલ્ય છે 6,000 અને 1,000 બાદ કરીશું તો મળશે આપણને 7,000. હવે આપણે કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણને મળ્યું છે અનુક્રમે 64,800, 11,400, 27,050 અને -7,000. તો મકાનની મિલકતની કુલ કરપાત્ર આવક તો આ ચારેય રકમનો સરવાળો કરવાનો છે. તો 68,400 માઇનસ 11,400 વત્તા 27,050 માઇનસ 7,000 કરીશું તો મળશે આપણને 73,450 મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. તો આ દાખલામાં નવી વિગત એ હતી કે 3 મકાન સ્વરહેઠળ માટે આપેલ હતા અને 3 મકાન જ્યારે સ્વરહેઠળ માટે આપેલો હોય ત્યારે આપણે ભાડાની કમ્પેરિઝન કરી અને જે મકાનના ભાડાની રકમ સૌથી ઓછી હોય એને આપણે ભાડે આપેલ માનેલ મકાન તરીકે ધ્યાનમાં લેવાનું છે. અને નવી એક બાબત એ છે કે મૂડીકૃત વ્યાજમાં આપણને ચારે મકાનનું આપ્યું હતું અને ચારે મકાનની તારીખો આપી હતી અને કુલ વ્યાજ આપ્યું હતું. તો આપણે 1/5 ધ્યાનમાં લેવાનું હતું અને આ વ્યાજ છે એની તારીખ ધ્યાનમાં લેતા 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો એ મૂડીકૃત વ્યાજ બાદ મળી શકે નહીં. એટલે મકાન એકના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા બાંધકામ તારીખથી એટલે એ વ્યાજ બાદ મળ્યું નહીં. જ્યારે મકાન 2, 3 અને 4નું તારીખોને ધ્યાનમાં લેતા 5 વર્ષ પૂર્ણ ન થયેલો હોવાથી મૂડીકૃત વ્યાજ છે એ બાદ મળી શક્યું. તો આવા પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે તમારે જ્યારે 3 મકાન આપેલા હોય તો આ જ રીતે દાખલો ગણવાનો છે. જેમાં સૌપ્રથમ વાજબી અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ શોધવાનું છે. સ્ટેપ નંબર 2 મુજબ અપેક્ષિત ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું શોધવાનું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 3માં સ્ટેપ નંબર 1 અને 2માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. સ્ટેપ નંબર 4માં સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે જેમાંથી મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું બાદ કરવાનું છે અને એ મળતા આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળશે. એમાંથી મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે અને ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી આપણે ખાસ કપાતો બાદ કરીએ તો આપણને મળે કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય અને કરપાત્ર વાર્ષિક ચોખ્ખા મૂલ્યનો સરવાળો કરીએ તો આપણને મળે મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે. શ્રી વિજય તલસાણિયા 4 મકાન ધરાવે છે જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3 અને મકાન 4. જેમાં મકાનનો વપરાશ આપ્યો છે. મકાન 1 ભાડે આપેલ છે, મકાન 2 સ્વરહેઠાણ માટે છે, મકાન 3 પણ સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન 4 પણ સ્વરહેઠાણ માટે છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 1,50,000, મકાન 2નું 1,75,000, મકાન 3નું 62,500 અને મકાન 4નું 1,20,000 છે. વાજબી ભાડું છે. મકાન 1નું 1,68,750, મકાન 2નું 2,25,000, મકાન 3નું 50,000 અને મકાન 4નું 1,05,000. પ્રમાણિત ભાડું છે. મકાન 1નું 1,31,250, મકાન 2નું છે 2 લાખ, મકાન 3 અને 4ની કોઈ વિગતો આપેલી નથી.
મળેલ માસિક ભાડું છે એ મકાન 1નું 12,500 છે, મકાન 2નું 15,000 છે, મકાન 3 અને 4 માટે કોઈ વિગતો આપેલ નથી. મ્યુનિસિપલ કરવેરા છે એ મકાન 1માં 5%, મકાન 2માં પણ 5%, મકાન 3માં પણ 5% છે, જ્યારે મકાન 4માં 4% છે. મકાન ખાલી રહ્યાનો સમય મકાન 1 માસ માટે ખાલી રહ્યું છે, જ્યારે 2, 3 અને 4ની કોઈ વિગતો આપણને આપેલી નથી. હાઉસિંગ લોનનું વ્યાજ છે એ મકાન 1નું 10,000 છે, મકાન 2નું 11,250 છે, મકાન 3નું 6,250 છે અને મકાન 4નું 7,500 છે. મૂડીકૃત વ્યાજ છે એ આપણને કુલ આપેલું છે. મકાન 1નું 10,000, મકાન 2નું 15,000, મકાન 3નું 7,500 અને મકાન 3નું 6,250. બાંધકામ પૂરું થયાની તારીખ છે 31/3/2019. મકાન 1માં, મકાન 2માં 31/3/23, મકાન 3માં 31/3/21 અને મકાન 4માં 31/3/23. આકારણી વર્ષ 2026-27 માટે વિજય તલસાણિયાની મકાન મિલકતના શીર્ષક હેઠળ આવક શોધો. તો આ દાખલો જે આપણે અગાઉ દેવ ચૌધરી ગણ્યો છે એ મુજબનો છે. આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને કુલ કરપાત્ર મકાનની આવક કેટલી આવે છે આપ કમેન્ટ સેક્શનમાં લખવાની છે. અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને લિંકને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.